જય માતાજી મિત્રો. તો મિત્રો, શું તમે ક્યારે એવા સ્થળની મુલાકાત લીધી છે જ્યાં ચારે બાજુ રણ હોય, વચવા ભગવાનનું ધામ હોય? તો આજે હું તમને મુલાકાત કરાવીશ કચ્છના નાના રણમાં આવેલું વીર વછરાજ દાદાનું મંદિર. તો તમે વિડીયોમાં જોડાઈ રહેજો, આગળ સુધી જોતા રહેજો. તો મિત્રો, આ રસ્તો જઈ રહ્યો છે વીર વછરાજ દાદાના મંદિર તરફ. રસ્તો થોડો ખરાબ છે. વીર વછરાજ દાદાના મંદિરે આવવા માટે તમારે શિયાળામાં અથવા ઉનાળામાં આવવું પડે. બાકી તો ચોમાસામાં તો અહીંયા રણમાં પાણી ભરેલું છે. તમને રણમાં આવીને કંઈક નજારો અલગ જોવા મળે છે. તમે જોઈ શકો છો. તો મિત્રો, આ છે મીઠું પકાવવાની રીત. મીઠાના પાટા કહેવાય આને. ચોલાભાઈ રહ્યા ને મહેનત કરે છે મીઠામાં. તો આ ભાઈ જો મીઠાના પાટામાં મહેનત કરે છે. આવી રીતના મીઠું પાકે. એ શું કરો ભાઈ તમે? શું કહેવાય ને? હા. તમારું કયું ગામ? નરાડી. એમ છે. હા ભાઈ, નરાડીના છે અને રણમાં મીઠું પકાવવા માટે આવે છે. દિવસ રાત અહીં જ રહેતા હશો ને? 2 દિવસે જવાનું થાય એમ ને? આમ સીધો રસ્તો રહ્યો એ વાસળે જતો જાય. હા. જે દર્શન કરવા માટે આવે બરોબર, એમને ક્યારે રસ્તો ક્યારે ચાલુ થાય? દિવાળી પછી રસ્તો ચાલુ થાય. અહીં ચારે બાજુ રણ છે. મોબાઈલનો નેટવર્ક પણ નથી આવતો. બસ વછરાજ દાદા પર ભરોસો.
અહીં રણમાં આવો બરોબર, તમે પાવર બેંક અથવા મોબાઈલમાં ચાર્જિંગ ફૂલ કરીને આવજો, કારણ કે અહીં ચાર્જિંગની સુવિધા તમને નહીં મળે. મોબાઈલમાં સ્ટોરેજ પણ તમે ખાલી કરી નાખજો, કારણ કે અહીંનો નજારો જોઈને તમને ફોટા પાડવામાં અને વિડીયો ઉતારવાનો બહુ શોખ થશે. નજારો બહુ મસ્ત છે. અહીં તમે રસ્તામાં જો ભૂલા પડી જાવ ને તો આ સાઈડમાં ધજા જે ખોડેલી છે ને એ રસ્તે રસ્તે હાલ્યા જાવ ને શેઠ તમે વાસણ દાદાના મંદિરે પહોંચી જશો. શેઠ સુધી ધજા ખોડેલી આવશે. જો સફેદ કલરની ધજા તમને દેખાય છે ને. સરકાર તરફથી અહીં સ્કૂલ બસ મૂકવામાં આવી છે, જે અહીં રણના અગરિયા હોય ને એમના બાળકો અહીં ભણી શકે એટલા માટે સ્કૂલ બસ મૂકવામાં આવી છે. તમે જોઈ શકો છો મિત્રો, આ છે સ્કૂલ બસ. મિત્રો આપણે અત્યારે બેટે પહોંચવા આવી ગયા છીએ. તમને આમાં દેખાઈ રહ્યું છે. હવે આપણે વીર વછરાજ દાદાના મંદિરથી થોડાક દૂર છીએ. તમને અત્યારે વીર વછરાજ દાદાનું મંદિર દેખાઈ રહ્યું છે. હવે આપણે 10 જ મિનિટમાં આપણે બસ પહોંચી જઈશું. તો મિત્રો અત્યારે આપણે વછરાજ દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. પ્રસાદી લઈને હવે મંદિર તરફ જઈ. આ મંદિર તરફ જવાનો રસ્તો છે. આ છે વાસણા દાદાના મંદિર તરફ અંદર જવા માટે ગેટ. તો મિત્રો આ છે સોલંકી વીર વછરાજ દાદાનું મંદિર. બધા દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય વાસણા દાદા લખજો. મિત્રો અહીં શ્રીફળ વધારવાનું અને અહીં હવેનું છે.
તો મિત્રો આ છે વચરાજ દાદાનું નવું મંદિર, હજી કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. ચાલો આપણે ત્યાં મંદિર અંદર દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવું. તો આ છે વચરાજ દાદાનું નવું મંદિર. દર્શન કરી લેજો મિત્રો અને કોમેન્ટમાં જય વચરાજ દાદા લખજો. તો હવે મિત્રો આપણે હવે વચરાજ દાદાની મંદિર પાછળ આવેલી ઢોલીની સમાધિએ દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ છે ઢોલીની સમાધિ. એવું કહેવામાં આવે છે કે અહીં કાન રાખીને તો ઢોલનો અવાજ પણ સંભળાય છે. જોઈ શકો છો તમે મિત્રો, દર્શન કરી લેજો. તો મિત્રો આ છે વીર વચરાજ દાદાની ભોજનાલય. અહીં યાત્રિકો માટે રહેવાની જમવાની બધી સુવિધા છે. હલો, જે પણ સભ્યને અહીંયા આગળ શૈક્ષિક કાર્યમાં બાકી હોય એ લઈને અને હવે આપણે ગરબાનું આયોજન કરીએ છીએ. તો મિત્રો આપણે અત્યારે વેગડ ગૌ માતાના મંદિરે આવી ગયા છીએ. ચાલો તમને હું દર્શન કરાવું. વેગડ ગાયની સમાધિ છે અહીંયા. તો મિત્રો દર્શન કરી લેજો વેગડ ગાયની સમાધિના. તમે જોઈ શકો છો મિત્રો નાના નાના વાસરડા. તમે જોઈ શકો છો નાના નાના વાસરડા.
તો મિત્રો કેવી લાગી ગૌશાળા તમને કોમેન્ટમાં જણાવજો. હજી પાછળની સાઈડ તો બીજી એક મોટી ગૌશાળા છે. ચાલો આપણે અહીંયા પણ જઈ. તો મિત્રો આ છે દાદાના ઘોડાની સમાધિ, તમે જોઈ શકો છો. દર્શન કરી લેજો બધા મિત્રો. મિત્રો આ છે મોતી કૂતરાની સમાધિ, જોઈ શકો છો મિત્રો તમે. મંદિરની એક્ઝેક્ટ ભોજનાલયની પાછળની સાઈડ આવેલી છે સમાધિ. મોતી કૂતરાની સમાધિ. મિત્રો વસ્ત્રાજ દાદાની ધજાના દર્શન કરી લેજો. અત્યારે આરતી થાય છે, તમે પણ આરતીનો લાભ લઈ લો. તો મિત્રો આપણે હવે આ વ્લોગ અહીંયા પૂરો કરી છીએ. તમને કેવો લાગ્યો તે જણાવજો કોમેન્ટમાં. તમને જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળીએ આપણે બીજા વ્લોગમાં. જય માતાજી, જય વસરાજ દાદા.